સુરેન્દ્રનગરમાં 94.38 લાખના ઇંગ્લિશ દારૂનો નાશ, 11,725 બોટલ પર રોલર ફેરવાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વઢવાણ વાઘેલા રોડ પર આવેલી ખરાબાની જગ્યાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન, જોરાવરનગર અને વઢવાણ પોલીસ મથકની હદમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 11,725 ઇંગ્લિશ દારૂની બોટલ, જેની કિંમત અંદાજિત 94,38,000 થાય છે, તેના પર રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. વઢવાણ પ્રાંત અધિકારી MJ ભરવાડ, ASP વેદિકા બિહાની, નશાબંધી વિભાગના અધિકારી તેમજ ત્રણેય પોલીસ મથકના PI સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસની આ કડક કાર્યવાહી સંદેશ આપે છે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, દેરેજ ગામવા સાથે ऋतुल कुमार धामेचा, सुरेंद्रनगर. आज रोज वडवान के वाघेला रोड पर प्रोहिबिशन का मुद्दा माल नाश करने में आ रहा है. ये 3 पुलिस स्टेशन का टोटल मुद्दा माल था, वडवान, ए डिवीज़न और जोरावर नगर. वडवान का मुद्दा माल 19,400 रुपये का था. ए डिवीज़न का 11,07,340 रुपये का था और जोरावर नगर का 83,11,723 का था. यानी कुल मिला के 94,38,463 रुपीज़ का मुद्दा माल था, जिसमें कुल मिलाकर 11,725 नग थे दारू की बोतल के. SDM साहब और मेरे यानी SDPO सुरेंद्रनगर के अध्यक्षता में ये प्रोहिबिशन के मुद्दा माल का नाश करने में आ रहा है.